क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની નિમણૂક કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની નિમણૂક કરવામાં આવી છે। નાગરિક બેંકના હોદ્દેદારો વચ્ચે બેઠક મળી સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી કરવામાં આવ્યા। ચેરમેન દિનેશ પાઠક વર્ષોથી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા છે। સંઘના સમર્પિત સ્વયંસેવક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ અધિકારી શ્રી દિનેશ પાઠક, વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ ભૂતપૂર્વ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ઉદ્યોગપતિ પણ છે। તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામો બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। નાગરિક બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકની નિમણૂક કરવામાં આવી છે। તમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામો બાદ હવે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? રાજકોટની નાગરિક બેંકની ચૂંટણી એક ચર્ચાસ્પદ ચૂંટણી હતી અને એમાં હાલ અત્યારે સહકાર પેનલના ભવ્ય વિજય બાદ સર્વાનુમતે ચેરમેન તરીકે દિનેશભાઈની નિમણૂક કરવામાં આવી છે। આપણી સાથે ખાસ દિનેશભાઈ વાતચીત માટે જોડાયા છે। આજે નોમિનેશન કરાયું, તમારા પર ભરોસો મૂક્યો, આ ભરોસાને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલી વાત તો એ કે મારા પુરોગામીએ, મારા વડીલો અને મારા સાથી મિત્રોએ મારામાં જે ભરોસો મૂક્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ભરોસો મૂક્યો છે એને હું ટકાવી રાખીશ, એનું હું બધાને વચન આપું છું। ખાસ નાગરિક બેંક ઉપર લાખો સભાસદોનો ભરોસો પણ છે, એ ભરોસાને આપ આગળ કઈ રીતે લઈ જશો? જે પ્રકારે નાગરિક બેંકની લીગેસી છે, જે પ્રકારે નાગરિક બેંકના અમારા પુરોગામીઓ ચલાવી હતી, એ જ લાઈન ઉપરમાં આ બેંકનો કેમ ઉત્તરોત્તર પ્રગતિ થાય, કેમ વિકાસ થાય, એની હું સભાસદોને પણ ખાતરી આપું છું। એ દિશામાં જ અમે વિચારશું। સભાસદોએ કોઈ પણ પ્રકારે કોઈ પણ મૂંઝવણમાં કે અવઢવમાં રહેવાની જરૂર નથી। આ તમારી જ બેંક છે અને તમારી બેંક પ્રગતિ કરતી જ રહેશે। જે રીતે આક્ષેપો તો ઘણા હતા, પરંતુ સંઘના સમર્પિત સ્વયંસેવક તમે છો। સંઘે ખૂબ જ સાથ આપ્યો સહકાર પેનલને અને આજે જ્યારે ભવ્ય વિજય બાદ તમે નોમિનેટ કર્યું। સંઘના સ્વયંસેવક તો બધા જ છે। કોઈ આજે શાખામાં આવે છે, કોઈ આવતીકાલે સંઘમાં આવશે। અમે તો આ સંપૂર્ણ હિન્દુ સમાજને સ્વયંસેવક માનીને ચાલીએ છીએ, એટલે અમારી માટે કોઈ પારકું પોતાનું એવું છે જ નહીં, બધા અમારા જ છે। આ હતા દિનેશભાઈ, તેમને સ્પષ્ટ જણાવ્યું કે બેંકને ઉત્તરોત્તર આગળ લઈ જવામાં આવશે અને નાગરિક બેંક સર્વોચ્ચ ઊંચાઈ ઉપર આગળ આવે તે દિશા તરફ તેમની કાર્યવાહી પણ રહેવાની છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।